જય સિયારામ મિત્રો, તમે કોઈ પણ ધંધો કરતા હોય, નોકરી કરતા હોય તો 5-10% ધર્માદા માટે કાઢો. ધર્માદામાં કાઢવાનું કારણ કે તમારો કમાયેલો રૂપિયો આડા રસ્તે ના જાય અને તમારા ધંધામાં પણ પ્રગતિ થાય. જોવા વિડીયો 7-8 જણ આ રીતે હાલ્યા જતા હતા. નરસિંહ મહેતા હમા દેડા ને કીધું, નરસિંહ મહેતા શું છે ભાઈ? કે ફલાણા ભાઈ ને કારણ વળી ગયું તો ભોવાએ કાઢ્યું છે, દોણીમાં મૂક્યું છે, સીમાડે દાટવા દઈ કે જોજો તો કારણ કેવું હોય. કે ભગત જોવાય નહીં, એ જોવે ને તો દોણીમાંથી નીકળીને જોનારાને વળગી જાય. તો નરસિંહ મહેતા વળગ છે, મને વળગ છે ને, જોવા દો ને. ટોળામાંથી કીધું તો હવે ભગત ને જોવા દે ને, અડધું તામે વળી ગયું ને અડધું આ વળગે, એટલે નાગર એ ન્યાલ ને આપણે ન્યાલ. હા, એ દોણી એક બાજુ મૂકીને આખું ટોળું છેટું ઉભું રહી ગયું. એ કારણ કેવું હોય જોવા માટે થઈ નરસિંહ મહેતાએ દોણીમાંથી કપડું આમ અલગ કર્યું. એ કપડું અલગ કરીને દોણીમાં નજર નાખી તો કાળિયો ઠાકર અખેડ રૂમાનનો માલિક દોણી કેમ બેઠો બેઠો વાહડી વગાડતો હતો. એટલે નરસિંહ મહેતાએ કીધું, હે ભગવાન, હે સામળિયા ગીરધારી, દોણીમાં કારણ બનીને બેઠો, વરગાડ બનીને બેઠો, ભૂતપ્રેત બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત, કે આ પ્રભુ, કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની પાસેથી કારણ બનીને પણ કઢવું. દાખલા બેહાડી લઉં, ભૂવા ધોણાવી લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, પણ મારો ભાગ ન મૂકો.